એક વાત વિચારો, સૌથી મોટી તાકાત શું હોય છે? શું એ શક્તિશાળી શરીર છે કે પછી એકદમ તેજ દિમાગ? આ એક એવો સવાલ છે જે આપણે વર્ષોથી ખુદને પૂછતા આવ્યા છીએ, અને આનો જવાબ છે ને એક બહુ જ જૂની અને સરસ મજાની વાર્તામાં છુપાયેલો છે. તો આજે આપણે હિતોપદેશમાંથી લેવાયેલી એકતાની તાકાત વિશેની એક પ્રેરણાદાયક વાત સમજીશું. હિતોપદેશ એક એવો પ્રાચીન સંસ્કૃત ગ્રંથ છે જે પ્રાણીઓની વાર્તાઓ દ્વારા આપણને જીવનના મોટા મોટા પાઠ શીખવાડી જાય છે. તો ચાલો આ વાર્તાના પાત્રો સાથે મળીને આ બોધપાઠને શોધીએ. દરેક વાર્તામાં એક પડકાર તો હોય જ છે. આપણી વાર્તાનો પડકાર શરૂ થાય છે એક ગાઢ જંગલથી, જ્યાં એક શિકારી પોતાની ચાલાકી ભરી જાળ પાથરી રહ્યો છે. જરા કલ્પના કરો, ગોદાવરી નદીનો એકદમ શાંત કિનારો છે. ત્યાં એક ગાઢ જંગલમાં એક શિકારી ચૂપચાપ આવે છે. એ શું કરે છે? જમીન પર લાલચ આપવા માટે ચોખાના દાણા વેરે છે, અને એની ઉપર એવી જાળ પાથરે છે જે લગભગ દેખાય પણ નહીં. અને પછી ધીરજથી એક ઝાડીમાં સંતાઈને પોતાના શિકારની રાહ જુએ છે. બરાબર એ જ વખતે ઉપર ખુલ્લા આકાશમાં કબૂતરોનું એક ટોળું આઝાદીથી ઉડી રહ્યું હતું. એમના નેતા હતા ચિત્રગ્રીવ, જે ખાલી રાજા જ નહોતા પણ બહુ જ બુદ્ધિશાળી અને અનુભવી પણ હતા. પણ ઘણીવાર આઝાદી અને લાલચ વચ્ચેનું અંતર બહુ ઓછું હોય છે. હવે વાર્તા એવા વળાંક પર આવે છે જ્યાં એક નાનકડી લાલચ એક મોટા સંકટને આમંત્રણ આપે છે. ઊંચે આકાશમાંથી કબૂતરોની નજર અચાનક પેલા જમીન પર ચમકતા ચોખાના દાણા પર પડી. બસ એ દાણા જોતા જ એમની ભૂખ અને લાલચ જાગી ઉઠી, અને તેઓ બધું ભૂલીને નીચે ઉતરવા માટે અધીરા થઈ ગયા. પણ એમના અનુભવી નેતા ચિત્રગ્રીવે આવનારા ખતરાને પારખી લીધો. એમણે ટોળાને ચેતવતા કહ્યું, જરા વિચારો તો, આ વેરાન જંગલમાં ચોખાના દાણા ક્યાંથી હોય? મને આમાં કંઈક અશુભ સંકેત લાગે છે. પણ લાલચ અને ભૂખ સામે શાણપણની વાત કોણ સાંભળે? ટોળાએ તો પોતાના નેતાની વાતને અવગણી દીધી. અને પછી જેનો ડર હતો એ જ થયું. જે ક્ષણે એ બધા દાણા ચણવા નીચે ઉતર્યા, તે જ ક્ષણે શિકારીની જાળ એમના પર આવી પડી. હવે બધા જ ફસાઈ ગયા હતા. એમને પોતાની ભૂલ તો સમજાઈ, પણ હવે પછતાવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. જ્યારે બધી આશાઓ તૂટી જાય છે ને, ત્યારે જ સાચી શક્તિની પરખ થાય છે. હવે વાર્તા એવા મુકામ પર છે જ્યાંથી બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો છે, અને તે છે એકતા. જાળમાં ફસાયા પછી ગભરાયેલા કબૂતરો એકબીજા પર દોષ નાખવા લાગ્યા. જેણે પહેલા દાણા જોયા હતા, બધા એને જ દોષી ઠેરવવા લાગ્યા. સંકટ સમયે તેઓ એક થવાને બદલે અંદરો અંદર જ લડવા લાગ્યા. ત્યારે ફરી એકવાર એમના નેતા ચિત્રગ્રીવે પરિસ્થિતિ સંભાળી. એમણે કહ્યું, આ એકબીજાને દોષ આપવાનો સમય નથી. આ વિપત્તિમાંથી ધીરજ અને એકતાથી જ બહાર નીકળી શકાશે. અને પછી એમણે એ ઐતિહાસિક શ્લોક કહ્યો, જે આ વાર્તાનો આત્મા છે: અલ્પ નામાપી વસ્તુનામ સંહતિઃ કાર્ય સાધિકા. જેનો અર્થ છે, નાની નાની વસ્તુઓ પણ જો એક થઈ જાય તો મોટામાં મોટું કાર્ય પણ સિદ્ધ કરી શકે છે. આ શ્લોક માત્ર શબ્દો નહોતા, એ તો એક યોજના હતી. ચિત્રગ્રીવે એક સરળ પણ શક્તિશાળી યોજના રજૂ કરી. એમણે કહ્યું, ધ્યાનથી સાંભળો. પહેલું પગલું, આપણે બધા એક મનથી નક્કી કરીશું. બીજું પગલું, આપણે બધા એક સાથે એક જ સમયે જોર લગાવીને આ ઝાડ સાથે જ આકાશમાં ઉડીશું. અને ત્રીજું પગલું, આપણે સીધા મારા મિત્ર ઉંદરોના રાજા હિરણ્યક પાસે જઈશું. એકતાની શક્તિ તો હતી જ, પણ હવે જરૂર હતી એક સાચા મિત્રની. આ યોજનાનો અંતિમ અને સૌથી મહત્વનો તબક્કો એક નાનકડા પણ સાચા મિત્ર પર નિર્ભર હતો. ચિત્રગ્રીવ પર વિશ્વાસ રાખીને બધા કબૂતરોએ એક સાથે પાંખો ફફડાવી, અને એક અદ્ભુત ક્ષણમાં તેઓ આખી ઝાડને લઈને આકાશમાં ઉડી ગયા. નીચે ઝાડીમાં છુપાયેલો શિકારી આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. એણે પક્ષીઓને ઝાડમાં ફસાતા તો જોયા હતા, પણ ઝાડ સાથે ઉડી જતા ક્યારેય નહીં. એ તો બસ જોતો જ રહી ગયો
અને કબૂતરો એની પહોંચથી ઘણા દૂર નીકળી ગયા. તેઓ ઉડતા રહ્યા જ્યાં સુધી તેઓ એમના ગંતવ્ય સ્થાને ન પહોંચ્યા. એક જૂના ઝાડ નીચે આવેલું દર, જે હિરણ્યક નામના ઉંદરોના રાજાનું ઘર હતું. હિરણ્યક જે ચિત્રગ્રીવનો એક વિશ્વાસુ મિત્ર હતો. ચિત્રગ્રીવનો અવાજ સાંભળતા જ હિરણ્યક પોતાની આખી ફોજ સાથે બહાર આવ્યો. મિત્રને મુસીબતમાં જોઈને એણે અને એના સાથીઓએ એક ક્ષણ પણ બગાડ્યા વિના પોતાના તીક્ષ્ણ દાંતથી જાળને કાપવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં બધા જ કબૂતરો આઝાદ હતા. આને જ તો કહેવાય સાચી મિત્રતા અને સહકારની શક્તિ. તો વાર્તા અહીં પૂરી થાય છે, પણ એનો બોધ હંમેશા માટે જીવંત રહે છે. ચાલો આ વાર્તાના સારને સમજીએ, જે આપણને શીખવે છે કે એકતાથી કેવી રીતે કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. આખી વાર્તાનો મુખ્ય મંત્ર આ એક જ વાક્યમાં સમાયેલો છે: સંઘતિઃ કાર્ય સાધિકા, જેનો અર્થ છે કે કાર્ય ફક્ત સંગઠન અથવા એકતા દ્વારા જ સિદ્ધ થાય છે. વિચારો, એક કબૂતર માટે જે અશક્ય હતું તે જ કામ જ્યારે બધાએ સાથે મળીને કર્યું ત્યારે શક્ય બની ગયું. આ જ તો છે એકતાની અસલી તાકાત. ચાલો આ વાર્તામાંથી મળતા મુખ્ય બોધપાઠને ફરી એકવાર જોઈ લઈએ. પહેલું, લોભ વિનાશ નોતરી શકે છે. બીજું, ડહાપણ એ છે કે આવનારા જોખમને પહેલેથી પારખી લેવાય. ત્રીજું, સંકટના સમયે એકબીજા પર દોષારોપણ કરવાને બદલે એકતા બતાવવી જોઈએ, કારણ કે એકતામાં જ બળ છે. અને ચોથું, મદદ ઘણીવાર અણધાર્યા મિત્રો પાસેથી પણ મળી શકે છે. અને હવે અંતે આ સવાલ આપણા બધા માટે છે. આજના આધુનિક વિશ્વમાં આપણે સંઘતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠનની શક્તિ ક્યાં ક્યાં જોઈ શકીએ છીએ? આપણા પરિવારમાં, આપણા સમાજમાં, કે પછી વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં? આ પ્રાચીન વાર્તા આપણને યાદ અપાવે છે કે એકતાની શક્તિ સમય સાથે ક્યારેય જૂની થતી નથી.